ગયા વખતે આપણે નિગૂઢ હૃદયો અનન્ય ભક્તેષુ જ્ઞાપિતાશય 68 અને 69મું નામનું આપણે અવગાહન કરતા હતા. થોડું આપણે રિવિઝન કરી લઈએ. આની પહેલાંનું જે નામ હતું પારલૌકિકે હિકદાનકૃત, તો શ્રી આચાર્ય ચરણો એવું અલૌકિક ફલદાન ક્યારે અને કેવી રીતના કરે છે એની કોઈ સમય મર્યાદા કે કોઈ યોગ્યતા તો નિશ્ચિત કરી જશે. કારણ કે લૌકિક દાનના સંબંધમાં પણ આપણે જોઈએ તો પાત્ર અને અપાત્રનો નિર્ણય કર્યા વિના આપવાનો નિષેધ છે. તો એવી કોઈને શંકા થાય તો કે એ બાબતમાં નિગૂઢ હૃદય છે મહાપ્રભુજી. એમાં શ્રી મહાપ્રભુજી નિગૂઢ હૃદય છે. આચાર્ય ચરણોના હૃદયની વાત કોઈ જાણી શકતું નથી. શ્રી મહાપ્રભુજી સાક્ષાત પરબ્રહ્મ પૂર્ણ પુરુષોત્તમ છે, કૃષ્ણાસ્ય છે, અને એમના હૃદયનો અભિપ્રાય એ જાણવાનું કોઈનું સામર્થ્ય નથી. જેમ ભગવાનના ઈચ્છા કોઈ જાણી નથી શકતું, ભગવાનના હૃદયનો ભાવ કોઈ જાણી નથી શકતું, ભગવાન શું કરવાના છે, ભગવાનની લીલા કોઈ જાણી નથી શકતું, એવી રીતના શ્રી મહાપ્રભુજી પણ નિગૂઢ હૃદય છે. એટલે આપનો અભિપ્રાય પણ જાણવાનું કોઈનું સામર્થ્ય નથી. જોકે અંગીકૃત ભક્તોને ફલદાન કરવામાં લેશ માત્ર સંદેહ નથી. એટલે શ્રી મહાપ્રભુજી જે અંગીકૃત ભક્તો છે એને ફલદાન કરશે, જેમાં કોઈ સંદેહ નથી. પરંતુ ક્યારે કરશે અને કેવી રીતના કરશે અને કોને આ અનુગ્રહ પ્રાપ્ત થશે એ શ્રી મહાપ્રભુજીએ સ્વયં નિગૂઢ એ રહસ્યમય હૃદયમાં રાખ્યું છે. અને ઈશ્વર ઈચ્છા સ્વતંત્ર છે. એમના અનુગ્રહમાં પાત્ર અને અપાત્રનો કોઈ એવો ભેદ નથી. એટલા માટે પુષ્ટિ ભક્તોએ અનન્ય ભાવે પ્રભુની સેવા અને કથા કરવી જોઈએ. અને શું ફલ પ્રાપ્ત થશે એ બાબતમાં મહાપ્રભુજી નિગૂઢ હૃદય છે. ફલદાન થશે, જરૂર થશે, પરંતુ જે પ્રભુ કૃપા કરી અને જે ફલદાન એને કરવું હશે એ કરશે. એટલે પુષ્ટિ ભક્તોનો જે કર્તવ્ય છે એ જ છે કે મહાપ્રભુજીની આજ્ઞા પ્રમાણે ભગવત સેવા અને ભગવત કથા પરાયણ થઈને રહેવું જોઈએ. અને શ્રી મહાપ્રભુજીની કૃપા દ્રષ્ટિ અવશ્ય થશે એવો દૃઢ વિશ્વાસ રાખવો. એટલા માટે ગુસાઈજીએ નિગૂઢ હૃદય એ નામ સમજાવ્યું છે. તો પછી મહાપ્રભુજીના હૃદયનો ભાવ કોઈ જાણી જ નથી શકતું, તો ભક્તોને કેવી રીતના ખબર પડે? એવી મહાપ્રભુજી પોતાના હૃદયની વાત કોઈને કહે છે કે નહીં? લોકની અંદર પણ આવા ગુપ્ત ભાવોને કોઈના કોઈ આગળ તો કહેવા જ પડે છે. કોઈ એના અનન્ય હોય એની આગળ તો એ કહેતા જ હોય છે. તો અલૌકિકમાં પણ એવું હોવું જ જોઈએ. એવી શંકાના સમાધાનમાં આગળનું નામ જે આવે છે અનન્ય ભક્તેષુ જ્ઞાપિતાશય. અનન્ય ભક્તોને શ્રી આચાર્ય ચરણો પોતાના હૃદયનો ભાવ જણાવે છે. અનન્ય ભક્તેષુ જ્ઞાપિતાશયનું તાત્પર્ય એ છે કે ભક્ત જે ભાવથી ભગવાનનું ભજન કરે છે તે ભાવથી ભગવાન તે ભક્તને ભજે છે. એટલે એ યથા મામ પ્રપદ્યંસ્તે તાંસ્તથૈવ ભજામ્યહં. એ ભગવદ્ ગીતાના વાક્ય અનુસાર ભક્તોએ ઠાકોરજીમાં પોતાના
દેહ, ઇન્દ્રિય, પ્રાણ, અંતઃકરણ એ બધાનું સમર્પણ કરવું જોઈએ. પોતાના દેહ, ઇન્દ્રિય, મન, ચિત્ત, અંતઃકરણ આદિનું શ્રી મહાપ્રભુજીની કાનીથી શ્રી મહાપ્રભુજી દ્વારા સમર્પણ કરવું જોઈએ. અને એવા જે અનન્ય સેવકો છે કે જેને પોતાનું સર્વસ્વનું સમર્પણ પ્રભુને કરેલું છે, એવા અનન્ય સેવકોને મહાપ્રભુજી પોતાના અંતઃકરણનો ભાવ જે છે એ જણાવે છે. અને એવા વિરલ ભક્તો કોણ છે? તો કે પદ્મનાભદાસજી જેવા અનેક જે 84 વૈષ્ણવો છે, પદ્મનાભદાસજી વગેરે, એવા અનેક ભક્તોને શ્રી મહાપ્રભુજી પોતાના હૃદયનો ભાવ પણ જણાવે છે. એમાં આપણે ગયા વખતે કૃષ્ણદાસ મેઘનનો ને એ બધા પ્રસંગ જોયા હતા કે શ્રી મહાપ્રભુજીના હૃદયની વાતને જાણી જાય છે. તો સંભલવાડાના પ્રસંગમાં પણ આવે છે કે શ્રી મહાપ્રભુજી મારી ઉપર નારાજ થયા, એની ઘરે બેઠા જ ખબર પડી ગઈ. તો આ બધા ભગવદીઓના પ્રસંગમાં આપણને એ જોવા મળે છે કે મહાપ્રભુજીના હૃદયનો ભાવ એ જાણી શકે છે. કારણ કે અનન્ય ભક્તેષુ વ્યાપિતાશય, મહાપ્રભુજી છે એ અનન્ય ભક્તોને પોતાના હૃદયનો ભાવ જણાવે છે. એવી રીતના આપણે ગયા વખતે પૂજ્ય શ્યામબાવાશ્રીએ જે રીતના આ નામનું તાત્પર્ય સમજાવ્યું હતું, 5 રીતે નિગૂઢ હૃદય સમજાવ્યું હતું. નિગૂઢ હૃદયતા 5 રીતે સમજાવી હતી. એક તો પૂર્વ નામના સંગતિના સંદર્ભથી નિગૂઢ હૃદયતા, પછી સ્વતંત્ર નામના દૃષ્ટિકોણથી નિગૂઢ હૃદયતા, અને શ્રી મહાપ્રભુજીના સિદ્ધાંતના કારણે નિગૂઢ હૃદયતા. પછી ઐતિહ્ય, ઇતિહાસના દૃષ્ટિકોણથી નિગૂઢ હૃદયતા, અને શાસ્ત્રતઃ કે જે શાસ્ત્રના મહાપ્રભુજી આચાર્ય છે, તો આચનોતિઃ શાસ્ત્રાણી સ્વાચાર્ય સ્થાપયત્યપી યસ્માદુપદિશ્યતિ અન્યન તમાશ્ચાર્ય પ્રચક્ષતે. તો મહાપ્રભુજી છે શાસ્ત્રના એંગલથી પણ મહાપ્રભુજીનું નિગૂઢ હૃદય છે. અને અનન્ય ભક્તોને જ આ હૃદયનો ભાવ મહાપ્રભુજી જણાવે છે, બધાને જણાવતા નથી. એમાં હવે આપણે આગળની ટીકા જોઈએ. ગયા વખતે ગોકુલનાથજીની, ત્યાર પછી રઘુનાથજીની ટીકા, ત્રીજી છે ગોપેશ્વરજીની. 3 ટીકાઓનું આપણે અવગાહન કર્યું. હવે હરિરાયજીની હું સ્કીપ કરું છું. ત્યાર પછીની જે છે ટીકા 5મી, લેખકાર શ્રી વલ્લભજી, એને આપણે જોઈ લે. 5મી ટીકા લેખકાર વલ્લભજી ઉત્થાનિકામાં આજ્ઞા કરે છે. મહાદાન શૌંડો દેયમ દેયમ ન વદતી નિગૂઢ હૃદયો ભવતી તથા પ્રભવોપી ઇતિ આહુ. એટલે મહાદાન આપશે, પારલૌકિક હિકદાન કૃત, તો એવું મહાદાન આપશે એવું કહેતા નથી. કેમ નથી કહેતા? ન વદતી, એવું કહેતા નથી કોને કે એવું મહાદાન પ્રદાન કરશે. કારણ કે નિગૂઢ હૃદયો ભવતી, કારણ કે મહાપ્રભુજી છે નિગૂઢ હૃદય છે. એમાં હવે આપણને શ્રી વલ્લભજી આજ્ઞા કરે છે. લેખકાર શ્રી વલ્લભજી સ્વમાર્ગી મહાફલદિત્સામ હૃદ્યેવ કૃત્વા દેવાન અંગીકરોતિ ન તો ઉચ્ચારયતિ ફલસ્ય અતિ ગોપ્યત્વાत् અતો નિગૂઢ હૃદયો ભવતિ.
એટલે સ્વમાર્ગી મહાન ફલ આપવાની ઈચ્છા હૃદયથી કરી જ છે. સ્વમાર્ગી મહાફલ દીત્સા, દીત્સા એની ઈચ્છા. સ્વમાર્ગી મહાન ફલ દાન કરવાની ઈચ્છા હૃદયથી કરી છે એવી દૈવી જીવોનો અંગીકાર કરે છે, સ્વીકાર કરે છે. દૈવાન અંગીકરોતિ ન તુ ઉચ્ચારયતિ ફલસ્ય અતિ ગોપ્યત્વાદ. એટલે દૈવી જીવોનો શ્રી મહાપ્રભુજી ઉદ્ધાર કરે છે, અંગીકાર કરે છે, દૈવોદ્ધાર પ્રયત્નાત્મા છે. પરંતુ એને જે ફલદાન કરવાના છે એનો ઉચ્ચાર નથી કરતા, કારણ કે ફલ છે અત્યંત ગોપ્ય છે. તેથી મહાપ્રભુજીને અહીંયા નિગૂઢ હૃદય કહ્યા છે. સમજમાં આવ્યું ને કે સ્વમાર્ગી ફલદીત્સા હૃદયેવ કૃત્વા દૈવાન અંગીકરોતિ ન તુ ઉચ્ચારયતિ ફલસ્ય અતિ ગોપ્યત્વાદિતિ અતો નિગૂઢ હૃદયો ભવતિ. એટલે શ્રી મહાપ્રભુજી છે સ્વમાર્ગી મહાન ફલ આપવાની ઈચ્છા મહાપ્રભુજીના હૃદયમાં છે અને દૈવી જીવોનો અંગીકાર પણ કરે છે, બ્રહ્મસંબંધ આપીને ભગવત સેવા પરાયણે કરી દે છે. પરંતુ એને ફલદાન શું આપશે એનો ઉચ્ચાર નથી કરતા, કારણ કે ફલ છે બધી જ જગ્યાએ ગોપ્ય હોય છે. કોઈ પણ જગ્યાએ જુઓ ફલ છે ગોપ્ય જ હોય, છુપાવીને જ રાખે. લોકની અંદર એ જે ફલ હોય ને, ધન વગેરે, એ બધા છુપાવીને રાખે. બાપાને પૂછે, નિગૂઢ હૃદય બાપાને પૂછે કે બાપા કઈ ડાયટું છે કે કેટલા મૂક્યા છે? છે ને, લોકમાં એવું જોવા મળે ને કે એને ગોપ્ય રાખે બધાય, કોઈને કહે નહીં. પછી અંતરંગ હોય એને કહે પાછા. અનન્ય ભક્ત શું ગયા પિતા છે, બધાને ન કહે. અનન્ય એના જે પરિવારના સભ્ય હોય એને કહે. સમજમાં આવી ને? એટલે શ્રી મહાપ્રભુજી સ્વમાર્ગી ફલદાન કરશે, જરૂર કરશે. દૈવી જીવોનો અંગીકાર પણ કરે છે, પરંતુ એને ફલદાન શું કરશે એ બધું ગોપ્ય રાખ્યું છે. એટલે શ્રી મહાપ્રભુજી નિગૂઢ હૃદયો છે, નિગૂઢ હૃદયો. તથાપિ કેશુચિત મહાભાગ્યવત્સુ સર્વથા પ્રપન્નેષુ કૃપયા સ્વાશયમ જ્ઞાપયંતી ઇતિ આહુ અનન્ય ભક્તેષુ જ્ઞાપિતાશય. તો પણ, તથાપિ, તો પણ કેટલાક મહાભાગ્યશાળી જે ભક્તો છે અને સર્વથા શ્રી મહાપ્રભુજીના પ્રપન્ન છે, એટલે શ્રી મહાપ્રભુજીના શરણાગત છે, મહાપ્રભુજીને સમર્પિત થઈને રહે છે, મહાપ્રભુજીની આજ્ઞાનું પાલન કરે છે, શ્રી મહાપ્રભુજીમાં જ નિષ્ઠાવાળા છે, એવા મહાભાગ્યવત્સુ સર્વથા પ્રપન્નેષુ કૃપયા સ્વાશયમ જ્ઞાપયંતી, એવા જે ભગવદીઓ છે એને શ્રી આચાર્ય ચરણો પોતાના હૃદયનો આશય જણાવે છે. સમજમાં આવ્યું ને? શ્રી મહાપ્રભુજી દૈવી જીવોનો અંગીકાર કરે છે અને ફલદીત્સા પણ છે, ફલ આપવાની ઈચ્છા પણ છે, પરંતુ એનો ઉચ્ચાર નથી કરતા. શું ફલદાન કરશે? કારણ કે મહાપ્રભુજી નિગૂઢ હૃદય છે. તો બધાની સામે શું નિગૂઢ હૃદય છે? તો કે નહીં. જે મહાભાગ્યવાન જે ભગવદીઓ છે એને સર્વથા પ્રપન્નેષુ, સર્વથા પ્રભુને અને મહાપ્રભુજીને શરણાગત છે, અનન્ય છે, સર્વસમર્પિત છે, એને કૃપયા સ્વાશયમ જ્ઞાપયંતી. જુઓ, એની ઉપર કૃપા કરીને, જીવના સામર્થ્યથી નહીં, આચાર્યજી કૃપા કરે તો જ એના હૃદયનો ભાવ જણાય. સમજમાં આવ્યું ને? શ્રી મહાપ્રભુજીના હૃદયનો ભાવ છે કોઈ જાણી શકતું નથી. એમ જે અનન્ય ભક્તો છે એ જ જાણી શકે એમ. અને મહાપ્રભુજીના જે અનન્ય સેવકો છે એને જ આ ગૂઢ રહસ્ય સમજમાં આવે છે શાસ્ત્રનું. શાસ્ત્રના એંગલથી વિચાર કરીએ
તો શાસ્ત્રનો પણ ગૂઢ જે રહસ્ય છે અનન્ય ભક્તોને જ જણાવે છે. બધાને શાસ્ત્રનો ગૂઢ રહસ્ય સમજાતું નથી. એટલે બ્રહ્માજીએ વેદનું 3 વખત અધ્યયન કર્યું તો એનો એક જ નિષ્કર્ષ નીકળ્યો, ભગવાનની સેવા. પણ આ રહસ્ય કોઈને સમજમાં આવે નહીં, એટલે બીજા બધા સાધનોની અંદર પોતાનો જીવનને વેડફતા હોય છે. આ નિગૂઢ હૃદય છે, ભગવાનની નિગૂઢ હૃદય છે. બધાને આ રહસ્ય સમજાવવું નથી. જેને ફલદીત્સા છે, જેને ફલદાન કરવું છે, એવાને જ આ ભક્તિ માર્ગ સમજમાં આવે, એવાને જ મહાપ્રભુજીની વાણી સમજમાં આવે, અને એવાને જ મહાપ્રભુજીનું હાર્દ સમજાય અને ભગવત સેવા અને ભગવત કથા પરાયણ થાય. એમ બધા ન થાય, બધાને આ રહસ્ય સમજમાં ન આવે. એમ તથાપિ કેશુચિત મહાભાગ્યવત્સુ સર્વથા પ્રપન્નેષુ કૃપયા સ્વાશયમ જ્ઞાપયંતી ઇતિ આહુ અનન્ય ભક્તેષુ જ્ઞાપિતાશય. જે અનન્ય ભક્તો છે એને જ મહાપ્રભુજી કૃપા કરીને પોતાના હૃદયનો આશય જણાવે છે. એવા જે પ્રપન્ન છે, શરણાગત છે, સમર્પિત છે, એવા ભગવદીઓને જ પોતાના હૃદયનો ભાવ જણાવે છે. ન વિદ્યતે પરલોકે ઇહલોકે અન્યો યેષામ તે અનન્ય દામોદરદાસ પદ્મનાભદાસાદયઃ તથૈવ જ્ઞાપિતઃ આશયો યેન સ. હવે અનન્ય એટલે કેવા ભાઈ? આગળ એમ કીધું ને, સર્વથા પ્રપન્નેષુ. તો એવા અનન્ય ભક્તો છે એ કેવા? એને સમજાવે છે કે ન વિદ્યતે પરલોકે ઇહલોકે અન્યો યેષામ. જેને આ લોક અને પરલોકમાં બીજો કોઈ કામના નથી, એવા એકમાત્ર ભગવાન ભગવત સેવા જ એનો મેલ ગોલ છે. એવા અનન્ય આ લોકમાં અને પરલોક સંબંધી અન્ય કોઈ એને કામના નથી. એકમાત્ર શ્રી મહાપ્રભુજીના અને ઠાકોરજીના જ અનન્ય છે, શ્રી ઠાકોરજીને જ સમર્પિત છે. એવા અનન્ય ભક્તો કે આ લોક અને પરલોકમાં એનો સર્વસ્વ શ્રી ઠાકોરજી જ છે. યદિ શ્રી ગોકુલાધીશો ધૃતઃ સર્વાત્મના હૃદિ તતઃ કિમ અપરમ બ્રૂહિ લૌકિકેર વૈદિકેરપી. એ ગોકુલાધીશના ચરણ કમળને હૃદયમાં પધરાવી લીધા. હવે ઇહલોક અને પરલોક સંબંધી એને કોઈ કામના નથી. એમ એટલે કે ગોકુલાધીશના ચરણ કમળ પ્રાપ્ત થઈ ગયા તો હવે એને બીજું કઈ વસ્તુ મેળવવાની બાકી રહે આ લોકમાં અને પરલોકમાં. એમ યદિ શ્રી ગોકુલાધીશો ધૃતઃ સર્વાત્મના હૃદિ. ગોકુલાધીશના ચરણ કમળોને સર્વાત્મના હૃદયમાં જેણે ધારણ કરી લીધા છે એને તતઃ કિમ અપરમ બ્રૂહિ લૌકિકેર વૈદિકેરપી. એને હવે લોક અને વેદમાં કિમ અપરમ બ્રૂહિ, બોલો હવે શું એને કંઈ વધારે કોઈ આનંદ આપે એવો પદાર્થ છે કે કોઈ વધારે કોઈ ફલરૂપ છે કાંઈ એને? જેને ગોકુલાધીશના ચરણ કમળોને હૃદયમાં ધારણ કરી લીધા છે એને તો એને તો આ લોક અને પરલોક સંબંધી પોતાનું સર્વસ્વ ધન શ્રી ઠાકોરજી અને મહાપ્રભુજી જ છે. એવા કોણ અનન્ય? એવા અનન્ય ભક્તો કોણ ભાઈ? કોઈ દામોદર દાસ, પદ્મનાભ દાસ આદય, એ દામોદર દાસ હરસાની જેવા. આ તો ઉપલક્ષણ વિધિથી ગણાવ્યા છે 2, પરંતુ બધા જ 84 વૈષ્ણવ બધા એવા જ ભગવદીઓ છે. કેવા અનન્ય કે જ્યાં પ્રોપર્ટીનો બંટવારો થતો હતો અને આચાર્ય ચરણો પધાર્યા, દામોદરદાસજી ઉપરથી નીચે કૂદી પડીને અને સીધા મહાપ્રભુજી સાથે ચાલ્યા જાય છે. હવે બધા ભાઈઓ છે પ્રોપર્ટી માટે ઝઘડે છે, આવું બોલો આટલો ભાગ તારો, આટલો ભાગ મારો, બોલો. અને દામોદરદાસજી ઉદાસ બેઠા છે અને એ સમયે શ્રી આચાર્ય ચરણો પધારે છે તો આચાર્ય ચરણ બધું છોડી અને મહાપ્રભુજીના જ ચરણ કમળનું અવલંબન કરે છે. સ્વાર્થોજ્જિતા અખિલ પ્રાણ પ્રિય તાદૃશ વેષ્ટિત. સ્વાર્થોજ્જિતા અખિલ પ્રાણ પ્રિય. એમાં આપણે જોયું ને, અખિલ સ્વાર્થનો જેણે
ત્યાગ કર્યો છે એવા સેવકોને શ્રી આચાર્ય ચરણો પ્રાણથી પણ પ્રિય છે. તો એવા દામોદરદાસજી, પદ્મનાભદાસ આદિ કે પદ્મનાભદાસજી કે જેને શ્રી મહાપ્રભુજીએ એક શ્લોક સંભળાવ્યો કે અથવા સર્વદા શાસ્ત્રમ શ્રી ભાગવતમાદરાત પઠનીયમ પ્રયત્નેન સર્વ હેતુ વિવર્જિતમ. ઓન ધ સ્પોટ એને ભાગવતની જે આજીવિકા છે છોડી દીધી. એમ સમજાઈશ ને? એમાં કોઈ એને રાહ નથી જોઈ કે હવે મારો નિર્વાહ કેમ થશે ને શું થશે હવે, એવો કોઈ વિચાર નથી કર્યો. શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરી કે ભાઈ ભાગવતનું પારાયણ છે વૃત્યર્થ ન કરવું જોઈએ. પદ્મનાભદાસજીએ હાથમાં જલ લઈ અને એનો પ્રતિજ્ઞા કરી કે આજ પછી કોઈ દિવસ હું ભાગવતનો ઉપયોગ આજીવિકા માટે નહીં કરું. ભાગવત શું, કોઈ શાસ્ત્રનો ઉપયોગ નહીં કરું. તો એવા પદ્મનાભદાસજી જેવા કે જે આચાર્ય ચરણોની સાથે હતા અને કોઈ વેપારી પાછળ લૂંટાઈ ગયો, પછી રડતો રડતો આવ્યો કે ભાઈ મારું જો ધન લૂંટાઈ ગયું. તો ત્યારે બરોબર શ્રી આચાર્યજી મહાપ્રભુજી ભોજન આરોગતા હતા, એટલે પ્રસાદ લેવા બિરાજતા હતા. અને એ સમયે ઓલો આવ્યો અને જો મહાપ્રભુજીને ખબર પડે તો મહાપ્રભુજી ભોજન ન આરોગે, એટલે એને એક શાહની દુકાને લઈ ગયા અને એના જેટલો માલ લૂંટાઈ ગયો હતો એટલું દ્રવ્ય એને આપી દીધું. પદ્મનાભદાસજી પાસે તો કંઈ હતું નહીં, પોતાનો ધર્મ ગીરવે રાખીને એને દ્રવ્ય આપી દીધું. તો આટલો મહાપ્રભુજીના સુખનો વિચાર, આટલી અનન્યતા, આટલી પ્રપન્નતા, એટલે અહીંયા કહે છે કે ભાઈ પદ્મનાભદાસજી જેવા કોઈ વિરલ. જુઓ ગોકુલનાથજીએ શાયદ પદ્મનાભદાસજી જુઓ, પદ્મનાભદાસ પ્રભૃતયો વિરલા તે સુજ્ઞાપિતા, એવું ગોકુલનાથજીએ કીધું. જુઓ અનન્ય ભક્તેષુ જ્ઞાપિતાશય, તો અનન્ય અંતરંગા ભક્તા પદ્મનાભદાસ પ્રભૃતયો વિરલા તેષુ જ્ઞાપિત. પદ્મનાભદાસજી જેવા કોઈ વિરલ ભક્તને મહાપ્રભુજી પોતાના હૃદયનો આશય જણાવે છે. સમજાણું ને? તથૈવ જ્ઞાપિત આશયો યેન સ. આવા જે અનન્ય ભક્તો છે એને શ્રી આચાર્ય ચરણો પોતાના હૃદયનો ભાવ જણાવે છે. શાસ્ત્રના ગૂઢ રહસ્ય પણ આવા ભગવત ભક્તોને જણાવે છે. એટલે જ્યારે આ બધા ભગવદીઓએ મહાપ્રભુજીને વિનંતી કરી કે ભાઈ આપે તત્વાર્દીપ નિબંધ લખ્યો પણ બહુ દુર્બોધ છે, અમને સરળ થાય એવું કરો, સરળ થાય એ રીતના સમજાવો. એટલે મહાપ્રભુજીએ એની ઉપર પ્રકાશ નામની ટીકા લખી. તત્વાર્દીપ નિબંધને સમજાવવા માટે પ્રકાશ ટીકા મહાપ્રભુજીએ લખી. તો આ અનન્ય ભક્તોને જ્ઞાપિત આશય કરવું છે ને, શાસ્ત્રનો ભાવ પણ જણાવવો છે. શાસ્ત્રના એંગલથી, મહાપ્રભુજીના ગ્રંથોના એંગલથી નિગૂઢ હૃદયતા છે ને. શ્રી મહાપ્રભુજીના ગ્રંથોનું જ્ઞાન કોને થાય? કોઈને થાય છે અત્યારે પુષ્ટિ સંપ્રદાયમાં છે ને. મહાપ્રભુજીના ગ્રંથોનું જો 16 ગ્રંથોનું, બીજા ગ્રંથોની વાત, કોઈ અણુભાષ્ય કે કોઈ તત્વાર્દીપ નિબંધની વાત તો સેકન્ડમાં છે. પહેલાં તો પ્રાથમિક 16 ગ્રંથનું જ્ઞાન થઈ જાય. તો આ બધાય મહાપ્રભુજીના સિદ્ધાંત વિરુદ્ધ આચરણ કરવાવાળા છે એ સુધરી તો જાય ને. પણ કેમ એને મહાપ્રભુજીની વાત સમજમાં નથી આવતી? નિગૂઢ હૃદય, અનન્ય ભક્તનો અભાવ. અનન્ય ભક્તેષુ જ્ઞાપિતા. બધાને આ રહસ્ય સમજમાં નથી આવતું. જે મહાપ્રભુજીના શરણાગત છે, પ્રપન્ન છે, એને મહાપ્રભુજી આ પોતાના ગ્રંથનો ભાવ પણ સમજાવે કે મહાપ્રભુજી કહેવા શું માગે છે 16 ગ્રંથમાં. એટલે મહાપ્રભુજીના હૃદયનો ભાવ આપણા પૂર્વના આચાર્યોએ સમજો છે. ગોકુલનાથજી છે, જે આમાં કહ્યા ને બધા, રઘુનાથજી છે, ગોપેશ્વરજી છે, પછી આપણા 16 ગ્રંથની અંદર પણ તમે ટીકાઓ જુઓ, કલ્યાણરાયજી છે, વ્રજોત્સવજી છે, વ્રજાભરણજી છે, વ્રજરાયજી છે, પુરુષોત્તમજી છે, એ બધાએ મહાપ્રભુજીના હૃદયનો ભાવ જાણ્યો. નિગૂઢ હૃદય મહાપ્રભુજી છે, પણ આવા અનન્ય જે ભક્તો છે, આચાર્યો છે, એને મહાપ્રભુજીએ ભાવ જણાવ્યો. એટલે તો એણે 16 ગ્રંથ ઉપર ટીકાઓ લખી અને 16 ગ્રંથને
ઊંડાણપૂર્વક આપણને સમજાવ્યા એનું અધ્યયન કરીને. તો એ પણ એક શાસ્ત્રના એંગલથી પણ મહાપ્રભુજી નિગૂઢ હૃદય છે. એ આવા અનન્ય ભક્તોને જ મહાપ્રભુજીના ગ્રંથોનું રહસ્ય સમજમાં આવે. બાકી ગમે એટલું એજ્યુકેશન હોય તોય મહાપ્રભુજીના ગ્રંથ સમજમાં નથી આવતા. સમજાય છે વાત? મારી પાસે એક વૈષ્ણવ આવ્યા હતા, એ PhD કરેલા હતા, પણ મંગલાચરણનો પહેલો શ્લોક પુષ્ટિ વિધાનમાંથી એની ટીકા સમજાતી નથી. કેમ નથી સમજાતી ભાઈ? નિગૂઢ હૃદય છે. અનન્ય ભક્તેષુ જ્ઞાપિતાશય. એટલે તદુક્તમપી દુર્બોધમ સુબોધમ સ્યાદ્યથા તથા તન્ના માષ્ટોતર શતમ પ્રવક્ષામ્ય અખિલ અઘહૃત. એવી પહેલાં ષોડશ સર્વોત્તમનો પાઠ કરો, મહાપ્રભુજીની કૃપા થાય તો મહાપ્રભુજીની વાણી જે દુર્બોધ છે, એ જે નિગૂઢ છે વાણી, એ સુબોધ થાય. પણ એ મહાપ્રભુજીની કૃપાથી જ થાય. અહીંયા કહ્યું ને કે પ્રપન્નેષુ કૃપયા સ્વાશયમ જ્ઞાપયંતી. જે અનન્ય છે અને એની ઉપર મહાપ્રભુજી એવી કૃપા કરીને જ્યારે પોતાના ગ્રંથોનું રહસ્ય સમજાવે ત્યારે જ એને સમજમાં આવે. એટલે વાર્તા પ્રસંગોની અંદર પણ આવું આપણને જોવા મળે છે કે એક 84 વૈષ્ણવમાં છે કે ભગવત ભક્ત છે, એને એક વૈષ્ણવ વારંવાર કે ભાઈ તમારા પુષ્ટિ સંપ્રદાયમાં જે ભાગવતનું ગૂઢ રહસ્ય છે એ અમને સમજાવે. એ પોતે ભાગવતની કથા કહેતા, તો એ ભગવતીને કહેતા વારંવાર કે તમારા ભાગવતનું ગૂઢ રહસ્ય સમજાવો. અને વૈષ્ણવ છે એને ટાળી દેતા કે ભાઈ હવે જ્યારે એવો સમય આવશે, અવસર આવશે ત્યારે સમજાવશે એમ. પછી એક વખત એવો અવસર હતો કે કાંઈ કામ નહીં હોય, ખબર નહીં, ત્યારે ઓલા જે ભાગવતના કથાકાર છે એણે એ ભગવતીને કીધું. તો એણે ભાગવતજીનો એક શ્લોક એને 6-7 કલાક સમજાવ્યો. પછી જે ઓલા ભાગવતની કથા કહેવાવાળા હતા એણે એમ થયું કે આ એક શ્લોકની અંદર એટલું રહસ્ય તમે અમને સમજાવ્યું, તો આખા ભાગવતમાં કેટલું રહસ્ય હશે એમ. હવે તો અમારાથી ધારણય નથી થતું. એટલે એ પોતે કીધું કે હવે આજ પછી કોઈ દી તમને ન કહું ભાઈ. તો આવા નિગૂઢ હૃદય ભગવત ભક્તોય છે કે 7 કલાક સુધી એને એક ભાગવતનો શ્લોક સમજાવ્યો. મહાપ્રભુજીએ પણ બદ્રિકાશ્રમની અંદર વેદ વ્યાસજીને યુગલ ગીતનો જે શ્લોક છે વામ બાહુકૃત વામ કપોલો, એનું વ્યાખ્યાન 3 દી કર્યું. એક શ્લોકનું વ્યાખ્યાન 3 દી કર્યું. બોલો. પછી વેદ વ્યાસજી કે ને થયું કે આ તો બહુ દિવ્ય રહસ્ય આમાં ભરેલું છે. તો એ નિગૂઢ હૃદય મહાપ્રભુજી છે. અનન્ય ભક્તોય પણ એવા નિગૂઢ હૃદય છે. મહાપ્રભુજીની કૃપા થાય તો જ આ રહસ્ય શાસ્ત્રનું પણ સમજમાં આવે. નહીંતર પુષ્ટિ માર્ગમાં આવી ગયા છે, બ્રહ્મ સંબંધ લઈ લીધું છે, એવા લોકોને પણ મહાપ્રભુજીના ષોડશ ગ્રંથ સમજમાં નથી આવતા. કેમ? અનન્ય ભક્તેષુ જ્ઞાપિતાશય. અનન્ય ભક્તોને જ આ રહસ્ય મહાપ્રભુજી સમજાવે છે, બધાને નથી સમજાવવું. એટલે ભટકે છે બધી જગ્યાએ હજી. તો જુઓ, અનન્યા દામોદર દાસ પદ્મનાભ દાસ આદય તથૈવ જ્ઞાપિતા આશયો યેન સ. એવા ભગવદીઓને જ શ્રી મહાપ્રભુજી પોતાના હૃદયનો ભાવ જણાવે છે, બધાને નથી જણાવતા. તથા આશય જ્ઞાપયંતુ સ્વપ્રાકટ્ય અતિરહસ્ય પ્રયોજનપૂર્વક વિવિધ અલૌકિક રસભોગ રૂપ માર્ગફલ પ્રકાર કથનમ. તથા આશય જ્ઞાપયંતુ. હવે આગળ વલ્લભજી શું કહે છે જુઓ, કે એનો આશય આ રીતના છે કે ભાઈ શું એનું રહસ્ય શું છે, અનન્ય ભક્તોને શું જણાવે છે કે સ્વપ્રાકટ્ય અતિરહસ્ય પ્રયોજનપૂર્વક વિવિધ
અલૌકિક રસ ભોગરૂપ આ માર્ગ ફલ પ્રકારનું કથન છે. તથા આશય જ્ઞાપનંતુ સ્વપ્રાકટ્ય અતિરહસ્ય પ્રયોજનપૂર્વક વિવિધ અલૌકિક રસભોગરૂપ માર્ગફલ પ્રકાર કથનમ. એટલે જે માર્ગનો ફલનો પ્રકાર જે છે એ જ ગોપ્ય રાખ્યો છે ને. ઉપર કહ્યું ને ટીકાકારોએ કે ભાઈ સ્વમાર્ગી ફલ દીક્ષા છે, એનો અંગીકાર કરે છે, પણ ફલ શું આપશે અને ક્યારે આપશે એ બધું અહીંયા ગોપ્ય રાખેલું છે. તો એ જે પ્રભુની સાથે સર્વાન કામાન સહ બ્રહ્મણા વિપશ્ચિતા એવી શ્રુતિ છે કે ભાઈ બધા કામને પ્રભુ સાથે ભોગવે છે. તો એવો રસભોગ રૂપી માર્ગફલ પ્રકાર કથન જે ગોપ્ય રાખેલો છે કે વિવિધ અલૌકિક રસભોગ રૂપ, વિવિધ પ્રકારનો અલૌકિક રસભોગ રૂપ કે જે ભગવાન એ ભક્તને એવો સ્વરૂપાનંદનું દાન કરે છે. ભગવાન નિજજનોને એવું અલૌકિક રસભોગ રૂપી સ્વરૂપાનંદનું દાન કરે છે, જે માર્ગફલ પ્રકાર કથનમ, જે આ પુષ્ટિ ભક્તિ માર્ગમાં એવું ફલદાન પ્રભુ એને કરે છે કે જ્યાં પ્રભુએ પોતે પણ એને ભોક્તૃભાવનું દાન કરીને ફલદાન કરે છે. સમજાણું ને? કારણ કે ભગવાનનું જે આનંદ છે એ કોણ લઈ શકે? કોઈ ન લઈ શકે. જેને પ્રભુ એવું ભોક્તૃભાવનું દાન કરે એને જ એવા રસભોગનો આનંદ પ્રાપ્ત થઈ શકે. સમજમાં આવ્યું ને? એટલે અહીંયા સ્વપ્રાકટ્ય અતિ રહસ્ય પ્રયોજનપૂર્વક વિવિધ અલૌકિક રસભોગરૂપી માર્ગ ફલ પ્રકારનું કથન છે. અને તત્તુ કેસુચિત એવ ભવતી ઇતિ તથા ઉક્તમ. અતએવ ઇદમ શ્રી પ્રભુવાક્યમપી સંગચ્છતે હે દમલા તદર્થ એવ અયમ માર્ગ પ્રકટિત. 84 વૈષ્ણવની વાર્તાનું અહીંયા કોટેશન ટાંક્યું છે. પહેલી જ વાર્તામાં શ્રી મહાપ્રભુજી દામોદરદાસજીને કહે છે. જુઓ, એટલે ઉપર એમ કહ્યું કે ભાઈ આવું ફલદાન જે છે પ્રભુ કરે છે મહાપ્રભુજીની કાનીથી, એવું અલૌકિક રસભોગરૂપી ફલદાન કરે છે. એવું કેટલાક પ્રસંગની અંદર જોવા મળે છે. તત્તુ કેસુચિત એવ ભવતી ઇતિ તથા ઉક્તમ. કેટલાક પ્રસંગોની અંદર આ કહેલું છે. એ વાત 84 વૈષ્ણવની અંદર જુઓ તમે કે શ્રી પ્રભુ વાક્યમ અપી, એટલે શ્રી મહાપ્રભુનું વાક્ય છે. શ્રી મહાપ્રભુજી શું કહે છે? હે દમલા તદર્થ એવ અયમ માર્ગ પ્રકટયતિ. દમલાને મહાપ્રભુજી કહેતા કે હે દમલા, એ માર્ગ તેરે લીએ પ્રગટ કિયો હે. તો એનું રહસ્ય શું? દમલા એ માર્ગ તેરે લીએ પ્રગટ કર્યો છે. એટલે કે આવા ભગવત ભક્તોને આવું અલૌકિક રસભોગ રૂપી માર્ગનું પુષ્ટિ ભક્તિ માર્ગનું જે ફલદાન કરવું છે એવાના માટે જ તો આ માર્ગ પ્રગટ થયો છે કે દમલા એ માર્ગ તેરે લીએ પ્રગટ કિયો. અતો મહાપ્રભ્વાશય સર્વેષામ અજ્ઞાત એવ ભવતી. આવો મહાપ્રભુજીનો જે આશય છે ફલદાન કરવાનો, એ બધાને જ્ઞાત નથી થતું, બધાને અજ્ઞાત છે. અનન્ય ભક્તોને જ જ્ઞાત થાય છે. એટલે શ્રી મહાપ્રભુજીનું પણ આ વાક્યો જે છે દમલા એ માર્ગ તેરે લીએ પ્રગટ કિયો હોય. એટલે શ્રી મહાપ્રભુજીનો જે આશય છે, મહાપ્રભુજીના હૃદયનો જે ગૂઢ ભાવ છે એ સર્વ માટે અજ્ઞાત છે. જે અનન્ય ભક્તો છે એને જ આ ભાવ જણાય છે, બધાને આવો ગૂઢ ભાવ જણાતો નથી. સમજમાં આવ્યું ને? મોટા મોટા મહારાજોને મહાપ્રભુજીની વાણીનો ગૂઢ ભાવ સમજમાં નથી આવતો, તો બીજાને ક્યાંથી આવે બોલો?
જે વલ્લભ વંશજો છે એને મહાપ્રભુજીના હૃદયનો ગૂઢ ભાવ, મહાપ્રભુજીની વાણીનો ગૂઢ ભાવ, મહાપ્રભુજીના 16 ગ્રંથોનું તાત્પર્ય એને સમજમાં નથી આવતું તો બીજાને ક્યાંથી આવે? જે અનન્ય નથી એને ક્યાંથી આવે? સમજમાં આવે ને. એટલે જે પ્રપન્ન છે, અનન્ય છે, મહાપ્રભુજીમાં જ એકનિષ્ઠ છે, શ્રી મહાપ્રભુજીના જ પોતે આજ્ઞાનું પાલન કરનારા છે મહાપ્રભુજીની, એવા જે અનન્ય ભક્તો છે, મહાપ્રભુજીની વાણીમાં નિષ્ઠાવાળા છે, એવા અનન્ય ભક્તોને મહાપ્રભુજી આવો ગૂઢ ભાવ સમજાવે છે. અને કેવું ફલદાન પ્રાપ્ત થાય છે એ બધું મહાપ્રભુજીએ સુબોધનીજી વગેરેમાં સમજાવ્યું છે. ત્યાર પછી અસખાઓના કીર્તનો વગેરેની અંદર પણ એને એ ભાવોને પ્રગટ કરેલા જ છે. પણ સમજમાં કોને આવે? પ્રપન્નેષુ કૃપયા શ્વાસયમ જ્ઞાપયંતી ઇતિ આહુ. એટલે જે પ્રપન્ન છે એવા મહાભાગ્યવત્સુ સર્વથા પ્રપન્નેષુ, એવા મહાભાગ્યવાન છે, સર્વથા મહાપ્રભુજીને પ્રપન્ન છે, એને જ આ માર્ગ સમજમાં આવે, એને જ મહાપ્રભુજીના હૃદયનો ભાવ સમજમાં આવે, એને જ એવું ફલ જે સ્વરૂપાનંદ છે, ભજનાનંદ છે, એનું ગૂઢ રહસ્ય સમજમાં આવે. બધાને આ સમજમાં ન આવે. આ માર્ગમાં આવી ગયા અને બ્રહ્મ સંબંધ લઈને એને પણ સમજમાં ન આવે. જ્યાં સુધી મહાપ્રભુજીના પ્રપન્ન ન થાય ત્યાં સુધી આવા મહાપ્રભુજીના હૃદયનું ગૂઢ રહસ્ય સમજમાં કોઈને ન આવે. તો એ વાત અહીંયા વલ્લભજીએ આપણને સમજાવી. હવે 6ઠ્ઠી ટીકા કોની છે? વદનાનંદ દાસ. વદનાનંદ દાસ વલ્લભજી ઉત્થાનિકામાં આજ્ઞા કરે છે. નનુ અવતીર્ણસ્તુ સર્વૈરપી દૃશ્યતે અતઃ કથમ પતિવ્રતા માત્ર પતિત્વમ અત આહુ નામદ્વયમ નિગૂઢ હૃદયો અનન્ય ભક્તેષુ જ્ઞાપિતાશય. તો ઉત્થાનિકામાં એવી શંકા ઉઠાવે છે કે અવતીર્ણસ્તુ સર્વૈરપી દૃશ્યતે. અવતીર્ણ સ્વરૂપમાં પ્રભુજીનું છે તો બધાને દ્રષ્ટિગોચર થાય છે. સર્વૈરપી દૃશ્યતે અતઃ કથમ પતિવ્રતા માત્ર પતિત્વમ અત આહુ નામદ્વયમ. જે સર્વને દ્રષ્ટિગોચર થાય છે તો એવું કેવી રીતના હોઈ શકે કે આ પતિવ્રતાના પતિ છે? એ જણાવવાને માટે આગળના 2 નામ આવે છે. નામદ્વયમ આહુ નિગૂઢ હૃદયો અનન્ય ભક્તેષુ જ્ઞાપિતાશે. સમજાણું ને? અવતીર્ણ સ્વરૂપ છે બધાને દ્રષ્ટિગોચર થાય છે એમ. તો એવું કેવી રીતના હોઈ શકે કે મહાપ્રભુજી છે એ પતિવ્રતાના પતિ છે એવું કેવી રીતના જ્ઞાત થાય? કેમ આપણને જણાય? કેમ? તો કે જુઓ, આગળના 2 નામ એટલે જ જણાવે છે કે નિગૂઢ હૃદય અને અનન્ય ભક્તેષુ જ્ઞાપિતાશે. એને તમે જોઈ લો તો પતિવ્રતાના પતિ સમજમાં આવી જશે. પતિવ્રતાના પતિ છે એ જણાવવા માટે જ આગળના 2 નામ આવી રહ્યા છે. નિગૂઢ હૃદયો અનન્ય ભક્તેષુ જ્ઞાપિતાશે. હા, નિગૂઢ હૃદયો ઇત્યાદિ અન્યેભ્ય સકાશાત નિગૂઢમ ગોપિતમ હૃદય ગોપિતમ હૃદય અયતે તાદૃશમ તાત્પર્યેન કિંતુ અનન્ય ભક્તેષ્વેવ જ્ઞાપિતાશય. એટલે બીજા માટે આપનો આશય છે નિગૂઢ છે. અન્યેભ્ય જે બીજા છે, જે મહાપ્રભુજીના પ્રપન્ન નથી એવા અન્યેભ્ય એની સકાશાત, એની પાસે જે બીજાઓ છે એની પાસે મહાપ્રભુજીનું આશય નિગૂઢ છે. સમજો, એને મહાપ્રભુજી પોતાનો હૃદયનો ભાવ જણાવતા નથી. એમ નિગૂઢમ ગોપિતમ. નિગૂઢ એટલે શું ભાઈ? તો કે ગોપિતમ, છુપાવીને રાખે છે. સમજો, મહાપ્રભુજી છુપાવીને રાખે.
અન્યભ્યો, જે અન્ય છે, જે મહાપ્રભુજીના પ્રપન્ન નથી, મહાપ્રભુજીમાં નિષ્ઠાવાળા નથી, એવા લોકો જે છે એની પાસે સકાશાદ એટલે એની પાસે નિગૂઢમ એટલે ગોપિતમ હૃદય અયતે તાદૃશમ તાત્પર્યમ યેન. તો બીજાઓ માટે આપનો આશય નિગૂઢ છે, જે હૃદયમાં છુપાયેલો હોય છે. પરંતુ કિંતુ અનન્ય ભક્તેષુ એવ જ્ઞાપિતાશય, પરંતુ જે મહાપ્રભુજીના અનન્ય ભક્તો છે એને મહાપ્રભુજી પોતાના હૃદયનો ભાવ જણાવે છે. એને બધું શાસ્ત્રનું ગૂઢ રહસ્ય સમજમાં આવવા માંડે, એને સેવામાં બધું રહસ્ય સમજમાં આવવા માંડે, બધા લીલા પરિકરનું જ્ઞાન થાય, પોતાના સ્વરૂપનું જ્ઞાન, ભગવાનના સ્વરૂપનું જ્ઞાન, ભગવાનમાં અનન્ય રતિ અનુકૂળ ક્રિયા, લીલા પરિકરનું જ્ઞાન, એ બધું એને સમજમાં આવવા માંડે. મહાપ્રભુજીની કૃપાથી એને સમજમાં આવવા માંડે. અનન્ય ભક્તેષુ જ્ઞાપિતાશય તેન અન્યેષાં તાત્પર્ય અજ્ઞાનાત તે માર્ગાંતરેણૈવ પ્રપદ્યન્તે ભક્તા એવ તાત્પર્ય જ્ઞાનાત અત્ર પ્રપદ્યન્તે ઇતિ તેષામેવ પતિઃ ઉદ્ધારકઃ ઇતિ ભાવ. સમજો, અન્યેષાં તાત્પર્ય અજ્ઞાનાત તે માર્ગાંતરેણ એવ પ્રપદ્યન્તે, એટલે જે અનન્ય નથી એવા અન્ય, જે અનન્ય નથી એવા અન્યેષાં એવા અન્ય લોકોને એ તાત્પર્યનું અજ્ઞાન છે. મહાપ્રભુજીના હૃદયનું, મહાપ્રભુજીના વાણીનું, મહાપ્રભુજીએ જે ઠાકોરજીનો સેવા પ્રકાર બતાવ્યો એનું, મહાપ્રભુજીએ જે ભગવત કથાનો પ્રકાર, શરણાગતિનો પ્રકાર બતાવ્યો એનું બધું જ એને અજ્ઞાત રહે છે, એને સમજમાં આવે નહીં. કોને? અન્યેષાં, જે અન્ય છે, જે મહાપ્રભુજીમાં પ્રપન્ન નથી, મહાપ્રભુજીમાં નિષ્ઠાવાળા નથી એવા. અન્યેષાં તાત્પર્ય અજ્ઞાનાત તેષાં માર્ગાંતરેણ એવ પ્રપદ્યન્તે, એટલે જે અન્ય છે એને તાત્પર્યનું અજ્ઞાન છે, અને જે અન્ય માર્ગમાં પ્રપન્ન છે, અન્યાશ્રય કરવાવાળા છે, અન્ય માર્ગમાં હજી એની આસક્તિ છે. સમજાય ને? અન્ય માર્ગાંતરે એટલે બીજા માર્ગોમાં, એમ બીજા માર્ગોની અંદર પ્રપન્ન છે, બીજા માર્ગોમાં હજી એને આસક્તિ છે એવા. પ્રપન્ન એટલે શરણાગત. મામેવ એ પ્રપદ્યંતે, મારે જે શરણે આવે છે, તો પ્રપદ્યંતે એટલે શરણાગતિ, એટલે બીજા માર્ગની અંદર એ આસક્ત છે કે એમાં નિષ્ઠાવાળા છે એવા અન્ય. સમજે ને? જે મહાપ્રભુજીએ જે ઉપદેશ આપ્યો એ સિવાયના માર્ગોમાં, એટલે મહાપ્રભુજીએ જે પુષ્ટિભક્તિ માર્ગનો સિદ્ધાંત સમજાવ્યો છે, જે મહાપ્રભુજીએ પુષ્ટિભક્તિ માર્ગ સમજાવ્યો છે, એમાં આસક્ત ન થઈને મહાપ્રભુજીના સિદ્ધાંત વિરુદ્ધ બીજા કોઈ ભલતા માર્ગની અંદર આસક્ત થઈ ગયા. આધુનિક સમયમાં જે આ હવેલી માર્ગ ચાલી નીકળો એમાં પ્રપદ્યંતે, એમાં આસક્ત થઈ ગયા. સમજાઈશ ને? તો એ માર્ગાંતરેણ એવ, એ બીજો જ માર્ગ છે, એ મહાપ્રભુજીનો માર્ગ નથી હો ભાઈ. એમાં એ પ્રપદ્ય થઈ ગયા. એવા લોકોને મહાપ્રભુજીના હૃદયનો આશય જણાતો નથી, એને તાત્પર્યનું અજ્ઞાન છે. સમજમાં આવ્યું ને? એને તાત્પર્યનું અજ્ઞાન છે, જે અન્ય માર્ગમાં પ્રપન્ન છે એવા લોકોને. પરંતુ ભક્તા એવ તાત્પર્ય જ્ઞાન, જે ભક્તો છે એને તો મહાપ્રભુજી તાત્પર્યનું જ્ઞાન કરાવે છે. ભક્તોને આચાર્યજી પોતાના હૃદયનો ભાવ જણાવે છે, પોતાનું તાત્પર્યનું જ્ઞાન કરાવે છે ને? ભક્તા એવ તાત્પર્ય જ્ઞાન, અને અન્યેષાં તાત્પર્ય અજ્ઞાનાત, ભક્તોને તાત્પર્યનું જ્ઞાન કરાવે છે, અન્યોને તાત્પર્યનું જ્ઞાન કરાવતા નથી. ભક્તોને તાત્પર્યનું જ્ઞાન થાય છે. મહાપ્રભુજીના હૃદયનું, નિગૂઢ હૃદયનું જ્ઞાન કોને થાય છે? અનન્ય
ભક્તોને જે મહાપ્રભુજીના જે પ્રપન્ન છે એવા, અન્ય માર્ગમાં જે પ્રપન્ન છે એવા લોકોને મહાપ્રભુજીની વાત થોડી સમજમાં આવે. જન્મોના જન્મ વયા જાય તોય સમજમાં ન આવે. સમજાણું ને? મહાપ્રભુજીની વાત સમજવા માટે મહાપ્રભુજીના પ્રપન્ન બનવું પડે. મહાપ્રભુજીની કૃપાથી મહાપ્રભુજીના આજ્ઞાનું પાલન કરે, મહાપ્રભુજીમાં નિષ્ઠા રાખે તો એને આ રહસ્ય સમજમાં આવે. એટલે વલ્લભજી કહે છે કે ભક્તા એવ તાત્પર્ય જ્ઞાનાત અત્ર પ્રપદ્યંતે ઇતિ તેષામેવ પતિ. જે એવા અનન્ય ભક્તો છે એને તાત્પર્યનું જ્ઞાન થાય છે. એટલે આ માર્ગમાં જે પ્રપન્ન છે, અત્ર પ્રપદ્યંતે ઇતિ તેષામેવ પતિ, જે પ્રપન્ન છે એવાના જ મહાપ્રભુજી પતિ છે, એના જ ઉદ્ધારક છે, ગામના નહીં. કે જે આ બધા આપણા માર્ગની અંદર જે બીજું સાથે જ એક બીજો માર્ગ ચાલી રહ્યો છે મહાપ્રભુજીના નામે, મહાપ્રભુજીના નામે, મહાપ્રભુજીના સિદ્ધાંત વિરુદ્ધ જે બીજો એક માર્ગ ચાલી રહ્યો છે, એવા લોકોને કાંઈ ફળ મળતું નથી. સમજમાં આવ્યું ને? મહાપ્રભુજી કેના પતિ છે જુઓ. વાલો પ્રતિવ્રતાના પતિ સાક્ષાત. પણ કેવા પતિવ્રતા? કેવી પતિવ્રતા હોય તો એના પતિ મહાપ્રભુજી બને છે. કે ભક્તા એવ તાત્પર્ય જ્ઞાનાત અત્ર પ્રપદ્યંતે ઇતિ તેષામેવ પતિ. પતિ યાને કે ઉદ્ધારક ઇતિ ભાવ. સમજમાં આવે છે ને? જે ભક્તો છે, જે અનન્ય મહાપ્રભુજીમાં નિષ્ઠાવાળા સેવકો છે, એવા પ્રપન્ન ભક્તોને જ, એવા પ્રપન્ન જે ભક્તો છે એના જ આ પતિ છે, એના જ ઉદ્ધારક છે. ઉદ્ધારકનો અર્થ થાય ભગવત પ્રાપ્તિ કરાવનારા. ઉદ્ધારક એટલે ભગવત પ્રાપ્તિ. જે ષોડશ ગ્રંથ મહાત્મ્યમાં કહ્યું ને, અવતાર દશાયાંતુ ઉદ્ધૃતિ રૂપ દર્શના એ નામાત્મક ગ્રંથિ સદાસાનામ સદોદ્ધૃતિ. અત્યારે તો ઉદ્ધાર જે છે, ભગવત પ્રાપ્તિ છે, એ તો આ નામાત્મક ગ્રંથોથી જ થાય છે. પણ નામાત્મક ગ્રંથો કેવા છે? તદુક્તમપી દુર્બોધ છે. જ્યાં કીધું નિગૂઢ હૃદય, એ જ તદુક્તમપી દુર્બોધ. નિગૂઢ હૃદય એટલે શું? સમજમાં જ ન આવે મહાપ્રભુજીના હૃદયનો આશય. એટલે તદુક્તમપી દુર્બોધ છે. સુબોધ ક્યારે થાય? ભાઈ મહાપ્રભુજીના પ્રપન્ન બનો તો સુબોધ થવા માંડે. બાકી કોઈને સમજમાં ન આવે. સેવા કરતા હોય, બધું કરતા હોય, પણ આ રહસ્ય એની ખોપડીમાં આવે નહીં. સમજાઈશ ને? 20 વર્ષથી આ સત્સંગ ચાલતા હોય પણ હજી અન્યાશ્રિત છૂટા ન હોય કોઈને, તો કેમ ભાઈ છૂટતા નથી? કારણ કે પ્રપન્ન જ નથી મહાપ્રભુજીને. તે મહાપ્રભુજીના માર્ગનું ગૂઢ રહસ્ય સમજમાં આવે કે મહાપ્રભુજીના હૃદયની વાત એને સમજે ન સમજે. આ માર્ગમાં આવી ગયા, બ્રહ્મસંબંધ લઈ લીધું, સેવા કરે, એની નથી સમજાતી. બોલો, બીજા માર્ગની વાત તો જવા દે. સમજમાં આવે ને? એટલું નિગૂઢ હૃદય છે. પણ પ્રપન્ન બની જાય કોઈ તો એને આ રહસ્ય સમજમાં આવવા લાગે મહાપ્રભુજીના સિદ્ધાંતોનું, મહાપ્રભુજીએ બતાવેલા સેવા પ્રકારનું, મહાપ્રભુજીએ પ્રગટ કરેલા સુબોધનિધિ ઇત્યાદિ ગ્રંથોનું. એ નિગૂઢ છે બધું. તદુક્તમપી દુર્બોધ છે. મહાપ્રભુજીની કૃપાથી જ સુબોધ થાય. એટલે વારંવાર પ્રપન્ન મહાપ્રભુજીને પ્રપન્ન થાય એને જ આ અનન્ય ભક્તે શું જ્ઞાપિતા છે, એને જ આ ગૂઢ રહસ્ય સમજમાં આવે. બધાને સમજમાં ન આવે ભાઈ. આટલામાં સમજી જાઓ, સમજવા વાળા સમજી જાઓ. સમજાય ને? આટલામાં જે સમજવા વાળા હોય એ બે નામમાં સમજી જાય કે શું કરવું હવે આપણે. નિગૂઢ હૃદયો અનન્ય ભક્તે શું જ્ઞાપિતા છે. એટલે જે એટલે ઉત્થાનિકામાં એમ કીધું ને કે ભાઈ અવતીર્ણસ્તુ સર્વૈરેવ દૃશ્યતે. અવતીર્ણ સ્વરૂપ તો બધાને દ્રષ્ટિગોચર થઈ રહ્યું છે, પણ કથમ પતિવ્રતા માત્ર પતિત્વમ, એનાથી પતિવ્રતાના પતિ છે એવું કેમ કહી શકાય? તો કે રૂકો જરા, આગળના બે નામ જુઓ. નિગૂઢ હૃદયો અનન્ય ભક્તેષુ જ્ઞાપિતા છે. તો એવા જે અનન્ય ભક્તો છે એને તો મહાપ્રભુજી એના પતિ છે, એના ઉદ્ધારક છે.
છે ને, પ્રપદ્યંતે ઇતિ તેસામેવ પતિ. જે પતિવ્રતા છે, જે અનન્યાશ્રયવાળા છે, જે અન્યાશ્રય નથી કરતા, મહાપ્રભુજીના સિદ્ધાંત વિરુદ્ધ નથી ચાલતા, એવા પ્રપદ્ય જે છે ને એ તેસામેવ પતિ, એના જ પતિ છે, એના જ ઉદ્ધારક છે, બધાના નહીં. સમજમાં આવ્યું ને? તો આ રીતના ખૂબ સુંદર વિવેચના આપણા આચાર્યએ આપણને સમજાવી. નિગૂઢ હૃદયો અનન્ય ભક્તેષુ જ્ઞાપિતા છે. હવે આપણે શ્રી ગોવિંદાસજીના જે પદો છે એ ગોવિંદાસજીની ટીકા કીર્તનના રૂપમાં આપણને સમજાવી છે, તો એનું આપણે અવગાહન કરશું. શ્રી ગોવિંદાસજી શ્રી ગુસાઈજીના ખવાસ હતા અને શ્રી ગુસાઈજી સર્વોત્તમ સ્તોત્રના નામ પ્રગટ કર્યા અને એની ઉપર કીર્તનો શ્રી ગોવિંદાસજીએ લખેલા છે. એમાં નિગૂઢ હૃદયો 68મું નામ. એના કીર્તનમાં ગોવિંદાજી કહે છે, નિગૂઢ હૃદય શ્રી વલ્લભ વ્રજેશ. નિગૂઢ હૃદય શ્રી વલ્લભ શ્રી મહાપ્રભુજી જે વ્રજેશ, વ્રજના ઈશ છે, એવા મહાપ્રભુજી નિગૂઢ હૃદય છે. સુજસ શ્રવણ સુનત હોત આનંદ અતિ. આપનું જે સુજસ છે એટલે સુંદર યશ છે, અલૌકિક યશ છે, એનું શ્રવણ, સુનત એનું શ્રવણ કરવાથી અતિ આનંદની પ્રાપ્તિ થાય છે. આનંદ ઉલ્લાસ હૃદયમાં પ્રગટ થાય છે મહાપ્રભુજીનો સુયશ ગાવાથી, એનું શ્રવણ કરવાથી. અને જન્મ કોટિકો હરત ક્લેશ, અને કરોડો જન્મનો જે અઘ છે, જે દોષ છે, જે ક્લેશ છે, એને હરી લે છે. મહાપ્રભુજી કેવા છે, આચાર્ય ચરણોનો યશ કેવો છે કે જે કોઈ એનું યશોગાન કરે એના જન્મ કોટિકો હરત ક્લેશ, હજારો જન્મથી આપણા જે ક્લેશ છે, આપણા જે અઘ છે, એને દૂર કરે છે. ચરણ રજ ધરત શિર કોટી 33 સૂર પાર પાવત ન બ્રહ્મા મહેશ. ચરણ રજ ધરત શિર. શ્રી મહાપ્રભુજી શ્રી ઠાકોરજીના ચરણ કમળની જે રેણુ છે એને કોટી 33 સૂર, સૂર એટલે દેવતાઓ, 33 પ્રકાર, કોટી એટલે પ્રકારના, પ્રકારવાચી છે. કરોડ, કોટી એટલે કરોડ નહીં. 33 પ્રકારના જે દેવતાઓનું વર્ણન શાસ્ત્રમાં આવે છે, એ સૂર, એ બધા જ આપના ચરણ કમળની રજ જે છે એને પોતાના મસ્તક ઉપર ધારણ કરે છે. અને પાર પાવતન બ્રહ્મા મહેશ, આપના સ્વરૂપનો પાર બ્રહ્માજી કે શિવજી પણ પામી શકતા નથી. આપણું સ્વરૂપ એવું છે કે યતો વાચો નિવર્તન તે અપ્રાપ્ય મનસા સ. શ્રુતિઓ પણ જ્યાંથી વર્ણન કરતાં કરતાં પાછી વળે કે ભાઈ અગ્રહ્યો આત્મા નેતિ નેતિ, અગ્રહ્યો આત્મા. આ ભગવાન છે, આપ કેવા છે કે જ્યાં સુધી અમારી શ્રુતિઓની પણ પહોંચ નથી, એના એ પણ ત્યાંથી પાછી વળે છે. એટલું અગાધ આપના ચરિત્રો છે. તો બ્રહ્મા અને મહેશ પણ એનો પાર પામી શકતા નથી. અન્ય અવતાર મેં મુખ્ય અવતાર યહ શ્રી હરિ વિશેષ. એટલે અન્ય જે અવતારો છે એ તો કોઈ અંશ, કલા, વિભૂતિ, કોઈ સામર્થ્ય કે કોઈ આવેશના અવતારો છે. પણ મહાપ્રભુજી તો સાક્ષાત વસ્તુતઃ કૃષ્ણ એવા. સમજો, અન્ય અવતાર મેં મુખ્ય અવતાર યહ શ્રી હરિ વિશેષ. મહાપ્રભુજીનું જે પ્રાગટ્ય છે બીજા અવતારોથી વિલક્ષણ છે. બીજા બધા અવતારો છે એ તો કોઈ અંશ, કલા, વ્યૂહ વગેરે છે. શ્રી મહાપ્રભુજી તો સાક્ષાત ભગવાનનું મુખારવિંદ છે, સાક્ષાત કૃષ્ણાસ્ય છે. એટલે અજ્ઞાનાદ્ય અંધકાર પ્રશમન પટુતા ખ્યાપનાય ત્રિલોક્યામ અગ્નિતમ વર્ણિતમ તે કવિભિરપી સદા વસ્તુતઃ કૃષ્ણ એવ પ્રાદુર્ભૂતો ભવા નિત્યનુભવ નિગમાદ્યુક્ત માનેરવેત્ય ત્વામ શ્રી શ્રી વલ્લભે મેં નિખિલ બુદ્ધજનાહ ગોકુલેશમ ભજન્તે.
શ્રી મહાપ્રભુજી તો સાક્ષાત ગોકુલેશ પ્રગટ થયા છે ભાઈ. બીજા બધા તો અવતાર ને વ્યૂહ ને કલા ને હંસ ને આવેશ ને એવા થાય છે, પણ મહાપ્રભુજી તો સાક્ષાત વસ્તુતઃ કૃષ્ણ છે. તો અન્ય અવતાર મેં મુખ્ય અવતાર યહ શ્રી હરિ વિશેષ, શ્રી હરિનો વિશેષ પ્રાગટ્ય આચાર્ય ચરણો રૂપે થયું છે. અને અન્ય આલાપ તજી ધ્યાન હૃદય ધરો, અન્ય આલાપ એટલે અસદ આલાપને છોડીને અને આચાર્ય ચરણોનું સ્વરૂપનું ધ્યાન હંમેશા, ઠાકોરજીના સ્વરૂપનું ધ્યાન હંમેશા ધરો. અન્ય આલાપ તજી, સમજાણું ને? આ પથ્ય છે. મેડિસિનમાં પથ્ય જોઈએ ને ભેગું. હમણાં આપણે ભાગવતજીમાં આવ્યું ને કે ભાઈ નામકરણ સંસ્કાર છે એ દુસંગ વર્જનપૂર્વક નામકરણ થવું જોઈએ. સમજે? એટલે મેડિસિન બતાવી ને પથ્ય બતાવ્યું, તો આ પથ્ય જરૂરી છે ને. અન્ય આલાપ તજી એટલે વૃથા આલાપ ક્રિયા ધ્યાનમ સર્વથૈવ પરિત્યજે. નિબંધમાં આવ્યું ને, વૃથા આલાપ, વૃથા ક્રિયા, વૃથા ધ્યાનનો પરિત્યાગ કરવો. આ પથ્ય છે. અન્ય આલાપ તજી ધ્યાન હૃદય ધરે, અને આચાર્ય ચરણોનું ધ્યાન હંમેશા હૃદયમાં ધરવું. જે મહાપ્રભુજી કહ્યું ને, હરિર મૂર્તિ સદા ધ્યેયા સંકલ્પાદપી તત્રહી. ઠાકોરજી અને મહાપ્રભુજીનું ધ્યાન નિત્ય હૃદયમાં ધરવું. પ્રકટ શ્રી વલ્લભ અવનીતલ પરેશ, એ સાક્ષાત ભૂતલ ઉપર પ્રગટ થયા છે. સાક્ષાત શ્રી હરિ શ્રી વલ્લભ રૂપે ભૂતલ ઉપર પ્રગટ થયા છે. અને પ્રગટ શ્રી વલ્લભ અવનીતલ પરેશ, પરેશ ઠાકોરજીનું જ નામ છે. જોઈને કહીશું પરેશની વ્યુત્પત્તિ શું છે. પ્રકટ શ્રી વલ્લભ અવનીતલ પરેશ, એટલે વલ્લભ જે છે એ સાક્ષાત ભગવાનનું જ પ્રાગટ્ય અવનીતલ ઉપર, ભૂતલ ઉપર થયું છે. કહત ગોવિંદ જન બહુ દર્શન દિયો, ઘોષપતિ વિદિત દ્વિજરાજ વેશ. ગોવિંદાજી કહે છે, કહત ગોવિંદજન, એટલે ગોવિંદજન કહે છે, ગોવિંદાજી કહે છે કે બહુ દર્શન દિયો ઘોષપતિ, ઘોષ એટલે વ્રજ, વ્રજના પતિ એવા ઠાકોરજી. વિદિત એટલે જણાવ્યું, દ્વિજરાજ વેશ એટલે ઘોષપતિ જ દ્વિજરાજના વેશમાં એટલે મહાપ્રભુજીના રૂપમાં વિદિત થાય છે, જણાય છે. સમજમાં આવ્યું? કહત ગોવિંદજન બહુ દર્શન દિયો, આપ કૃપા કરીને અમને દર્શન આપો. ઘોષપતિ વિદિત દ્વિજરાજ વેશ, એટલે જે ઘોષપતિ છે એ જ દ્વિજરાજ વેશમાં એટલે આચાર્ય ચરણોના રૂપમાં. દ્વિજરાજ એટલે દ્વિજોના રાજા, દ્વિજોના રાજા મહાપ્રભુજી છે ને. દ્વિજકુલ પ્રગટે શ્રી હરિ, તો દ્વિજકુલમાં પ્રગટ થયા છે ને. કીર્તનમાં પણ આવે, દ્વિજકુલ પ્રગટે શ્રી હરિ. રાઈસોમાં આવે ને શ્રી મહાપ્રભુજીની વધાઈ. તો ઘોષપતિ વિદિત દ્વિજરાજ વેશ, ઘોષપતિ જ દ્વિજરાજના રૂપમાં, મહાપ્રભુજીના રૂપમાં પ્રગટ થયા છે. એટલે દરસ પરસ ગિરિધર ઝુકી ન્યાયી, એન મેન બ્રજરાજ ઉચ્છંગે, શ્રીમદ વલ્લભ રૂપ સુરંગે. એમાં આવે ને દર્શન અને સ્પર્શન ગિરધરની જેવું જ લાગે છે. મહાપ્રભુજીના દર્શન ને સ્પર્શ જેણે કર્યા હશે એને એવી ફિલિંગ થઈ છે કે દરસ પરસ ગિરધર ઝુકી ન્યાય. સાક્ષાત ઠાકોરજીના દર્શન કરતા હોય, સાક્ષાત ઠાકોરજીના ચરણનો સ્પર્શ કરતા હોય એવી અનુભૂતિ ભગવદીઓને મહાપ્રભુજીમાં થઈ છે. એટલે કહે છે ઘોષપતિ વિદિત દ્વિજરાજ વેશ, ઘોષપતિ જ વ્રજપતિ જ દ્વિજરાજ વેશમાં વિદિત થાય છે, જણાય છે. નિગૂઢ હૃદય શ્રી વલ્લભ બ્રજે, આ નિગૂઢ હૃદય છે. કોઈને ખબર જ નથી મહાપ્રભુજીનું પ્રાગટ્ય છે એ સાક્ષાત
ઘોષપતિ જ છે. એ નિગૂઢતા છે અહીંયા, સમજાય ને? મહાપ્રભુજીનું સ્વરૂપનું જ્ઞાન થવું એ નિગૂઢ છે. મહાપ્રભુજીનું સ્વરૂપનું જ્ઞાન કોઈને થતું નથી. એ તો ગુસાઈજીની કૃપા થાય ને સર્વોત્તમ સ્તોત્ર, વલ્ભાષ્ટક, સ્ફુરત કૃષ્ણ પ્રેમામૃતનું અધ્યયન કરે તો મહાપ્રભુજીનું સ્વરૂપનું જ્ઞાન મહાપ્રભુજીની કૃપાથી થઈ શકે. એ નિગૂઢ છે, બધાને સમજમાં ન આવે. મહાપ્રભુજીનું સ્વરૂપનું જ્ઞાન બધાને ન થઈ શકે. અનન્ય ભક્તે સુજ્ઞાપિતાશય, એના પછીનું પદ છે 69મું. અનન્ય ભક્તોને જ મહાપ્રભુજીના સ્વરૂપનું જ્ઞાન થાય છે. અનન્ય ભક્તેષુ જ્ઞાપિતાશય શ્રુતિ હારદકો શ્રી વલ્લભ બીનું સમજત નહીં સુર આશય. એટલે શ્રુતિ હારદકો એટલે શ્રુતિનું હાર્દ, એમ. હારદ એટલે હાર્દ. શ્રુતિ હારદકો શ્રી વલ્લભ બીનું, મહાપ્રભુજી વગર સમજત નહીં સુર આશય. સુર યાની દેવતાઓ, મોટા મોટા દેવતાઓ પણ આ રહસ્ય, એનો આશય, શ્રુતિઓનો આશય સમજી શકતા નથી. એવું કયા શ્લોકમાં કહ્યું? વલ્ભાષ્ટકમાં આવે ને, નૈહન્યો વાગધીસાજ શ્રુતિગણ વચસામ ભાવમ આજ્ઞાતુમિષ્ટે યસ્માત સાધ્વી સ્વભાવમ પ્રકટયતિ વધુર અગ્રત પત્યુરેવ. બોલો, નિગૂઢ શ્રુતિનો જે આશય છે એ મહાપ્રભુજી સિવાય કોઈ જાણવા સમર્થ નૈહન્યો, ન અન્યો. નૈહન્યો વાગધીસાચ, વાગધીશ વગર શ્રુતિના ગૂઢ રહસ્યને કોઈ જાણવા સમર્થ નથી. કેમ? સાધ્વી સ્વભાવમ પ્રકટયતિ વધુર અગ્રત પત્યુરેવ. સાધ્વી સ્ત્રી જેમ પોતાના હૃદયનો ભાવ પોતાના પતિને આગળ જ ખોલે છે, એવી રીતના વાણી જે છે એ પણ એવી સાધ્વી છે. એ પોતાનું ગૂઢ રહસ્ય મહાપ્રભુજી સિવાય, વાકપતિ સિવાય કોઈને સમજમાં, કોઈને સમજાવતી નથી. તો શ્રુતિ હારદકો શ્રી વલ્લભ બીનું સમજત નહીં સુર આશય. કોઈ મોટા મોટા સુર જે છે, વિદ્વાનો છે, એને પણ શ્રુતિના હૃદય, શ્રુતિનું હાર્દ સમજમાં આવતું નથી. એટલે ગુસાઈજી કહે કે ક્વચિત પાંડિત્યમ ચેત ન નિગમ ગતિ. સમજો, ક્વચિત પાંડિત્યમ ચેત ન નિગમ ગતિ શાપી યદિ ન ક્રિયા સા શાપી સ્યાત યદિ ન હરિમાર્ગે પરિચય યદિ સ્યાત સોપી શ્રી વ્રજપતિ રતિર નૈતિ નિખિલે ગુણૈરન્ય કોવા વિલસતી વિના વલ્લભ વરમ. આ નિગૂઢ હૃદયતા. બોલો, સમજમાં આવી ને? આ નિગૂઢ હૃદયતા છે. એ શ્રુતિ હારદકો વલ્લભ બીનું સમજત નહીં સુર આશય પતિવ્રતા અપને પતિ આગે સ્વહારદ સબ વિનતી કરે. એટલે જે પતિવ્રતા જે છે એ પતિ આગળ જ સ્વહૃદયનો આશય ખોલે ને, એક્ઝેક્ટ ઈ શ્લોક છે. નૈહન્યો વાગધીસા શ્રુતિગણ વચસામ ભાવમ આજ્ઞાતુમિષ્ટે યસ્માત સાધ્વી સ્વભાવમ પ્રકટયતિ વધુર અગ્રત પત્યુરેવ તસ્માત શ્રી વલ્લભાખ્ય તદુદિત વચનાત અન્યથા રૂપયંતી ભ્રાંતા એતે નિસર્ગ ત્રિદશરિપુતયા કેવલાંધન તમોગાહ. એ વાત અહીંયા કરી છે ગોવિંદાસજી. બોલો, વલ્ભાષ્ટકનું અધ્યયન કર્યું છે ને ગોવિંદાસજી, કે પતિવ્રતા અપને પતિ આગે સ્વહારદ સબ વિનતી કરે, યાની જણાવે. પોતાનો ગૂઢ રહસ્ય જે છે પતિવ્રતા આપને પતિ આગળ જ ખોલે ને, સમજાવે ને. તો એવી જ રીતના શ્રુતિ જે છે એનું ગૂઢ રહસ્યમાં પ્રભુજી સિવાય કોઈ જાણવા સમર્થ નથી. સો પતિ શ્રી હરિ વદના નલ બીનું ભવસાગર કો પરિહરે. સો પતિ કોણ હૈ? શ્રી હરિ વદનાનલ, એટલે શ્રી ઠાકોરજી શ્રી હરિના મુખારવિંદ રૂપ. વદનાનલ એટલે વિરહાગ્નિ રૂપ શ્રી મહાપ્રભુજી. અનલ એટલે અગ્નિ, વદન એટલે મુખારવિંદ, મુખાગ્નિ રૂપ. હરિના મુખાગ્નિ કોણ? કે શ્રી મહાપ્રભુજી. સો પતિ શ્રી હરિ
અહીંયા પતિ કોણ એમ કીધું ને, પતિવ્રતા આપને પતિ આગે. તો અહીંયા પતિ કોણ? તો કે શ્રી હરિ, એના વદનાનલ રૂપ શ્રી મહાપ્રભુજી. સો પતિ શ્રી હરિ વદનાનલ બીનું ભવસાગર કો પરિહરે. એટલે ભવસાગર જે છે એને પાર લઈ જવા માટે કોણ સમર્થ છે? વદનાનલ બીનું, મહાપ્રભુજી સિવાય બીજું કોઈનું સામર્થ્ય નથી કે આ ભવસાગરને પાર લઈ જાય. એમ સમજમાં આવ્યું ને? એક બડો આધાર કલી મેં, કીર્તનમાં આવે ને, એક બડો આધાર ભવસાગર તે તરે, એમાં આવે ને. તો વદનાનલ બીનું ભવસાગર નો પરિહાર કરવા માટે બીજા કોઈનું સામર્થ્ય નથી. સો બળભાગી ભરતખંડ પ્રગટે. ભરતખંડ એટલે ભારત. પંચમ સ્કંદમાં જુઓ, દેવતાઓ એમ કહે છે કે ભાઈ અમારે ભરતખંડમાં જન્મ અમારો થાય તો અમે ભગવાનની સેવા કરીએ. એટલે દેવતાઓ છે ભરતખંડનો મહિમા બતાવે છે. ભરતખંડમાં જન્મેલા લોકોને ધન્ય છે કે જે ભૂતલ ઉપર આવ્યા. પાકિસ્તાનમાં જન્મ થયો હોત તો ખંડાતા હોત ક્યાંક ઓસ્ટ્રેલિયામાં કે અમેરિકામાં. ભૂરિયા ભેગા વિષયોમાં આસક્ત ડૂબેલા રહે, બીજું શું કરે? સમજાય ને? એટલે ભરતખંડમાં જન્મ થવો ને એ બહુ મોટી કૃપા કહેવાય. કે અફઘાનિસ્તાનમાં કે બલુસ્તાનમાં કે ક્યાંક ભરાણા હોત તો શું થાય? બોલો. એટલે બધી જ જગ્યાએ તમે જુઓ ભરતખંડનો મહિમા બતાવ્યો કે ત્યાં આપણે જન્મ થયો તો શું આપણી દશા હોત એમ. એટલે ભારતખંડમાં જન્મ થવો એ બહુ મોટું સૌભાગ્ય છે એવું દેવતાઓ કહે છે. પંચમ સ્કંદમાં દેવતાઓની ભરતખંડની સ્તુતિ કરે છે, ભરતખંડ વાસીઓની સ્તુતિ કરે છે કે આ ભરતખંડમાં જન્મેલા લોકો જે ભગવાનનું ભજન કરે છે. અને અમારા જેવા હજારો વર્ષના આયુષ્યની વેલ્યુ શું? એના કરતાં ભલે અમને 60 વર્ષનું આયુષ્ય મળે ભરતખંડમાં. ઠાકોરજીની સેવા તો અમે કરીએ, સત્સંગ તો કરીએ, આવા લાંબુ આયુષ્યથી ફાયદો શું? આ દેવતાઓના શબ્દો છે, હું નથી કહેતો. પંચમ સ્કંદમાં જુઓ, ભરતખંડની સ્તુતિ દેવતાઓ કરે. વલ્ભાખ્યાનમાં આવે ને કે જેને દેવ ઉપર રહ્યા ધિક્કાર બોલે, મંદમતી કહીને નિંદા દાખી. કે જે લોકો અહીંયા ભૂતલ ઉપર આવીને ભગવાનની સેવા નથી કરતા એને ઉપર રહેલા દેવતાઓ ધિક્કાર બોલે છે. એટલે બધા દેવતાઓને ભરતખંડમાં આવવું છે અને આપણે ભરતખંડમાંથી બીજે જવું છે. કોઈને ઓસ્ટ્રેલિયા જવું ને કોઈને અમેરિકા જવું, પાકિસ્તાનમાં કોઈને નથી જવું. બોલો. સમજમાં આવે છે વાત? સો બળભાગી ભરતખંડ પ્રગટે. ગોવિંદાસ શું કહે છે કે આ તો બહુ બળભાગી છે, અહીંયા ભારતમાં જન્મ થયો. ભારતમાં આપણા ઠાકોરજી પ્રગટા, રામચંદ્રજી પ્રગટા, બધા 24 અવતારનું પ્રાગટ્ય અહીંયા જ થયું ભરતખંડમાં. ભગવાનના બધા અવતારો અહીંયા થયા. સમજીશ ને? બધી લીલાઓ ભગવાને અહીંયા જ કરી ભરતખંડમાં, કાંઈ અમેરિકામાં નથી કરી. એટલે બળભાગી કહે છે કે ભાઈ ભરતખંડમાં જે જન્મેલા છે, સો બળભાગી ભરતખંડ પ્રગટે બિન સાધન ભવસાગર તરે. કોઈ પણ સાધન વગર મહાપ્રભુજીના કૃપાબલથી, શ્રી મહાપ્રભુજીના પ્રપન્ન થવા માત્રથી જ ભવસાગરને તરી જાય છે. બોલો. તો ભરતખંડમાં મહાપ્રભુજી પ્રગટ થયા, બીજે નથી પધાર્યા. મહાપ્રભુજી કંઈ અમેરિકા નથી પધાર્યા કે કોઈ ઓસ્ટ્રેલિયા નથી પધાર્યા. ભરતખંડની જ ભ્રમણ કર્યું અને બધા દેવી જીવોનો ઉદ્ધાર કર્યો. સમજાઈશ ને? અને એવી જે અંગ બંગ કલિંગ કૈકટ મગધ મરુ માગધ મરુ સુર સિંધ તે તામસના અઘ હર્યા પરિતાપ પદ રજ ગંધ. આવા મ્લેચ્છ દેશોમાં ન પધારીને ત્યાં મહાપ્રભુજીના ચરણની રજ ઉડીને ગઈ, એનાથી પણ એવા લોકોનો ઉદ્ધાર થયો. તો એ વાત ગોવિંદાસજી કહે છે કે સો બળભાગી ભરતખંડ પ્રગટે બિનું સાધન ભવસાગર તરે. સાધન વગર
એ ભવસાગર મહાપ્રભુજીના પ્રપન્ન માત્રથી જ, શરણાગતિ માત્રથી જ ભવસાગરને તરી જાય છે. એવો મહિમા મહાપ્રભુજીના ચરણ કમળનો છે. અને એવા આચાર્ય ચરણો ભરતખંડમાં પ્રગટ થયા. સમજાઈશ ને વાત? એટલે ભરતખંડમાં જન્મ થવો ને એ બહુ મોટી ભગવાનની કૃપા સમજવી જોઈએ. આપણને કિંમત નથી એની ભરતખંડની. યહ વિવેક સમજ્યો જન ગોવિંદ શ્રી વલ્લભ હૃદય ધરે. અને આ રહસ્ય જો સમજાઈ ગયું, યહ વિવેક કે જો બડ ભાગી ભરતખંડ પ્રગટે, બિનુ સાધન ભવસાગર તરે, સો પતિ શ્રી હરિ વદનાનલ બિનુ ભવસાગર કો પરિહરે. તો યહ વિવેક સમજ્યો કોણ? જન ગોવિંદ. આ રહસ્ય ગોવિંદદાસજી સમજ્યા છે. શ્રી વલ્લભ હૃદય ધરે. તો એવા મહાપ્રભુજીને પોતાના હૃદય કમલમાં હંમેશાના માટે એનું ધારણ કરે છે. હંમેશાના માટે મહાપ્રભુજીનું ચિંતન કરે છે. હંમેશાના માટે મહાપ્રભુજીનું ગુણગાન કરે છે. અને આચાર્યજીની જે સુભગ મૂર્તિ છે એને હૃદયમાં ધારણ કરે છે. જે આની પહેલાંના કીર્તનમાં આવ્યું હતું ને, હૃદય ધરે. અન્ય આલાપ તજી ધ્યાન હૃદય ધરો છે ને, પહેલાનું કીર્તન જે છે ને, આની પહેલા આપણે જોયું હતું ને, એમાં અન્ય આલાપ તજી ધ્યાન હૃદય ધરો. આમાં નિગૂઢ હૃદયમાં તો શ્રી વલ્લભ હૃદય ધરે. જોપે શ્રી વલ્લભ હૃદય ધરે. કીર્તન પણ એવું છે. તો આ રીતના ગોવિંદાસજી બહુ સુંદર રીતે નિગૂઢ હૃદયો અનન્ય ભક્તેષુ જ્ઞાપિતાશય, આવા મહાપ્રભુજીના જે અનન્ય ભક્તો છે, મહાપ્રભુજીને પ્રપન્ન જે ભક્તો છે, એને જ મહાપ્રભુજીના હૃદયનો ભાવ સમજમાં આવે. બધાને મહાપ્રભુજીના હૃદયનો ભાવ સમજમાં ન આવે.